મહારાષ્ટ્રના થાણેમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી. થાણેના ભિવંડી તાલુકાના સરાવલ્લી MIDCમાં આવેલ એક ફેક્ટરીમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ફેક્ટરીમાં સંગ્રહિત કાચો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં NDA બહુમતી મેળવીને સરકાર બનાવી છે. PM મોદી સતત ત્રીજી વખત PM પદ સંભાળી રહ્યા છે. સોમવારે સાંજે મંત્રીઓને વિભાગની ફાળવણી કરવામાં આવી હતી, ત્યારે આજે તમામ મંત્રીઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા સ્વાસ્થ્ય મંત્રાલય મેળવનાર કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ કાર્યભાર સંભાળ્યો હતો. અમિત શાહને બીજી વખત ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય ઉપરાંત તેઓ સહકાર મંત્રાલય પણ સંભાળશે. અમિત શાહે બીજી વખત ગૃહ મંત્રાલયની જવાબદારી આપવા બદલ PM નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે સુરક્ષિત અને મજબૂત ભારત પર કામ ચાલુ રહેશે. આ સાથે જ PM મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલય સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝન સાથે ખેડૂતો અને ગામડાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ રહેશે. મળતી માહિતી અનુસાર AMCના એસ્ટેટ વિભાગની BU અને NOC ન હોય તેવા ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન એક ફરિયાદ દ્વારા AMCને માહિતી મળી હતી કે બાપુનગર 4 રસ્તા પાસે ગરીબનગર ખાતેના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મદીના મસ્જિદમાં વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આ બાંધકામની માહિતી મળતાની સાથે જ એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું હતું અને પોલીસ પ્રશાસનને સાથે રાખીને કાર્યવાહી કરવા માટે પહોંચ્યું હતું. આ દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બેડો હાજર હતો. બીજી તરફ આ મામલે સ્થાનિક મુસ્લિમ વ્યક્તિએ જણાવ્યું હતું કે અહીં ખાડાની જાલીમાં મસ્જિદ બનાવવામાં આવી હતી. મસ્જિદ બન્યા બાદ અચાનક વસ્તી વધારો થયો અને મસ્જિદની જગ્યા ઓછી પડવા લાગી. આથી મુસ્લિમો રસ્તા પર આવીને નમાઝ પઢતા હતા. આ કારણે ટ્રાફિક જેવી સમસ્યા સર્જાતી હતી, માટે મસ્જિદના ધાબા પર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ બાદ કેટલાક લોકોએ ફરિયાદ કરી અને તેને કારણે ઉચ્ચ અધિકારીઓ પોતે હાજર રહીને અમારી મસ્જિદનું બાંધકામ તોડી પાડ્યું છે. મોદી કેબિનેટ 3.0માં પોર્ટફોલિયોના વિભાજન બાદ હવે વિવિધ વિભાગોના મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળવાનું શરૂ કરી દીધું છે. વિદેશી મંત્રી S જયશંકરે વિદેશ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે, જ્યારે અશ્વિની વૈષ્ણવે રેલવે મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ પહેલાં તેમણે દિલ્હી સ્થિત રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલને તેમની ચોથી ટર્મમાં કેન્દ્રીય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં તેમને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત આજે તેમણે વિધિવત રીતે આજે સવારે પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. વડોદરા શહેરના માણેજા ફાટક પાસે આવેલા 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એક સાથે 9 મકાનની છતની પેરાફીટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં 3 મહિલાને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ ઘટના બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવમાં રહીશોએ બિલ્ડરને જવાબદાર ઠેરવી તેની સામે રોષ વ્યક્ત કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે તંત્રએ ગઈકાલે જ બાંધકામ 30 થી 35 વર્ષ જૂનું હોવાથી મકાન માલિકોને નોટિસ આપી હતી અને ઘટના નોટિસ આપ્યાના દિવસે જ બની. વલસાડના કલેક્ટર આયુષ ઓકને સુરતના ડુમ્મસની 2000 કરોડની જમીન કૌભાંડ મામલે સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતા સન્નાટો વ્યાપી ગયો છે. હાલમાં થયેલા આદેશ મુજબ વલસાડના અધિક કલેક્ટરને જિલ્લા કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સુરતમાં અમદાવાદ ACBની ટીમે સફળ ટ્રેપ કરી હતી. ખાણ ખનીજ વિભાગના અધિકારીએ રેતી અંગેની કામગીરીમાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કામગીરી ન કરવા 2 લાખની લાંચ માંગી હતી. જૂના સીમાડા રોડ પર છટકું ગોઠવી ACBએ અધિકારીને મદદ કરનારને ઝડપી પાડ્યો હતો, જ્યારે અધિકારી ભાગી ગયો હતો, જેની શોધખોળ ચાલી રહી છે. હાલ તો એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડાયમંડ નગરી સુરતમાં એસીબીએ વધુ એક સપાટો બોલાવ્યો હતો. ઉગના ઝોનની અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી એસએમસીના ક્લાસ 3 કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા. જિગ્નેશ પટેલ અને મેહુલ પટેલને રૂપિયા 35,000ની લાંચ લેતા ઝડપ્યા હતા. આ બંને મકાનના વેરા બાબતે ભલામણ કરવા બાબતે લાંચ માંગી હતી. આગામી ટૂંક સમયમાં તાપી જિલ્લાની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થનાર છે, જેને ધ્યાનમાં લઈને તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને એઆરટીઓ કચેરી તાપીના કેટલાક સૂચનો અને માર્ગદર્શન શાળાના શિક્ષકો અને સંચાલકોને મળી રહે તે માટે વ્યારામાં નિવાસી અધિક કલેક્ટર આર બોરડના અધ્યક્ષસ્થાને શાળા સલામતી અને ફાયર સેફટી અંગે બેઠક યોજાઈ હતી. આ સાથે શાળામાં વિદ્યાર્થીને લઈ જવા આવવા માટેના ઉપયોગમાં લેવાતી સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસ અને વાહન ચાલકો તેમજ વાહન માલિકોએ અનઅધિકૃત સીએનજી ગેસ કીટ ફિટ ન કરવી, સિટિંગ કેપેસિટી કરતાં વધુ બાળકો બેસાડવા નહીં, સીએનજી બોટલનું હાઇડ્રો ટેસ્ટિંગ ફરજિયાત કરાવવું તેમજ કોઈ અકસ્માત ન બને તે માટે સાવચેતી રાખવા તેમજ આગામી સત્રથી ફાયર સેફટી તેમજ રોડ સેફટી અને બાળકોની સલામતી પરિવહન બાબતે જરૂરી માર્ગદર્શન સૂચના આપવામાં આવી હતી. વધુમાં જિલ્લામાં કોઈપણ આકસ્મિક ઘટના બને તો તરત જ ડિઝાસ્ટર કચેરીઓમાં જાણ કરવા જણાવ્યું હતું, જેના માટે કંટ્રોલ રૂમ નંબર તમામને આપવામાં આવ્યા હતા. વ્યારા ખાતે પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા મુલાકાત લેવાઈ હતી. વ્યારાનગરના વિવિધ સ્થળો સાથે એસટીપી પ્લાન્ટની મુલાકાત તાપી જિલ્લા કલેક્ટર સાથે લેવાઈ હતી. વ્યારાનગરમાં સ્વચ્છતા સહિત અન્ય બાબતે જરૂરી માર્ગદર્શન અધિકારીઓ દ્વારા પૂરું પડાયું હતું. વ્યારામાં નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 1 જૂન 2024થી 15 જૂન 2024 દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક તેમજ અન્ય સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આજરોજ તાપી જિલ્લામાં પ્રાદેશિક કમિશનર આરસીએમ સુરત યોગેશ ચૌધરી તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે સ્વચ્છતા અંગે વ્યારા શહેરમાં ચાલતી સફાઈનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ વ્યારા નગરપાલિકાની રિસોર્સ રિકવરી સ્ટેશન ખાતે કચરાના આખરી નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ અને એસટીપી પ્લાન્ટની મુલાકાત લઈ વ્યારાનગરની સ્વચ્છતાની કામગીરીની સરાહના કરી હતી.